કે જ્યારે અખંડ ભારતને 52 દિવસની અંદર 562 રજવાડા ભેગા કરવાના હતા સાહેબ, અને ત્યારે 52 દિવસની અંદર કેમ ભેગા કરવા, કોની પાસેથી માંગવા? અને ત્યારે ગોંડલ સ્ટેટ, ભાવનગર સ્ટેટ, એવા કેટલાય સ્ટેટ તો એવા હતા કે એનું પોતાનું ચલણ હતું. તમારી પોતાનું રાજ્ય હોય ને તમારી પોતાની કરન્સી હોય તો તમે કોઈક એમ કે અમને આપી દો, તમે ભળો, નો જ ભળો. તમે તમારા કરિયાવાળો કોઈ હાણચી કોઈ ન દો, એને તમે દહ રેણ વપરાય, એને દેહ રેણ કરાવો ને એ તમે વાપરો, ભલે અંજારની બજારમાં રોજ નવી મળતી હોય, પણ ન આપો તમે. ત્યારે કૃષ્ણકુમાર સિંહજીને પાસે સરદાર વલ્લભભાઈ પટેલ જાય છે ને એવું કહે છે કે બાપુ આપ 1800 પાદરના ધણી છો અને સૌથી મોટું રજવાડું તમારું છે. અને સૌરાષ્ટ્રની અંદર ત્યારે 222 જેટલા રજવાડા હતા. તો કે 1800 પાદરના ધણી છો ને તો તમારે તમારું રજવાડું છે ને એને અખંડ ભારત માટે આપવાનું છે, ને પહેલી આહુતિ તમારે આપવાની છે. ત્યારે કૃષ્ણકુમાર સિંહજી એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના એક સિગ્નેચર કરી આપે છે ને લખી આપે છે. હગા ભાઈ પાસે એક શેઢો માગવા જાય ને તોય ન આપે. તો સરદાર વલ્લભભાઈ પટેલ પાસે કંઈક એવું તત્વ હતું કે એને કોઈ રાજાની પાસે ગયા ને એવું કીધું કે આહુતિ આપવાની છે એટલે આપી દીધું. ત્યારે કૃષ્ણકુમાર સિંહજી એવું કહે છે કે તમે હજી થોભી જાઓ ને તો આ જેટલી પણ તમને સત્તા સંપત્તિ દેખાય છે એની અંદર મહારાણીનો કરિયાવર છે. વિજયાબા કુંવરબા સાહીબા ગોંડલના જે દીકરી હતા રાજકુમારી, એમના ઘરે હતા, એટલે કે એમનો કરિયાવર છે. હું એમને પૂછી લઉં કે શું કરવું છે એને જો તમારી સાથે આપી દેવો તો મારી ના નથી, પણ એના પૂછ્યા વિના મારું કામ થાય નહીં. એટલે એક નોકરને મોકલાવે છે રાણીવાસની અંદર કે રાણીબા આપણો દેશ આઝાદ થાય છે, આપણું રાજ્ય છે એ જાય છે, અને મહારાજે પૂછાયું છે કે તમારું જે કરિયાવર છે એનું શું કરવાનું છે? અને ત્યારે આ દેશની રાણી, આ દેશની સ્ત્રી, આ દેશની આર્ય નારી, આ દેશની વિરાંગના એવું કહે છે કે આખો હાથી શણગારીને જતો હોય ને તે દિવસે એને શણગાર ઉતારવાના ન હોય, એને આપી દો. અને આ પત્ની તરીકે જ્યારે 4 ફેરા ગોર મહારાજ ફરાવે ને તો સૌથી ફેરો હોય ધર્મનો, પછી અર્થનો, પછી કામનો ને પછી મોક્ષનો. સૌથી પહેલો ધર્મનો ફેરો હોય. અંદર એવું કહે છે કે પતિદેવ જ્યારે પણ કોઈ ધર્મના કામની અંદર આહુતિ આપતા હશે ને તો હું એ આહુતિ આપવા માટે હાથ એનો પકડી રાખીશ, એનો હાથ પાછો ખેંચી નહીં લઉં. એમાં ઘણા ભાઈઓ હશે ને એમ થતું હશે કે આપણે 2,51,000 આપણે આપણા નામના લખાવી દઈએ, પત્નીના જ નામ ઉપર કે બાના કે મમ્મીના જ નામ ઉપર લખાવાના હોય, છતાં એમ કે 2,51,000 ન્યા આપવા ને કે તમને એક હાર કરાઈ ગયો. એટલે આ બેન બધા એમાં પૈસા લઈ ન લેવાના હોય. ક્યારેક ઘર પરિવાર ધર્મના કામની અંદર આપતા હોય તો આહુતિ આપવાની